Toon Bells. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. વરસાદમાં દુષ્ટ કાગડો. આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા, જેને જોઈને સુંદર વનમાં રહેતી રાણી ચકલી ડાળીઓ ભેગી કરતી હતી, જેથી વરસાદમાં તેને થનાર બચ્ચાઓને સુરક્ષિત જગ્યા મળી શકે. એવામાં ભીખુ કાગડો ત્યાં આવે છે. અરે રાણી, આજકાલ બહુ ભાગદોડ કરે છે. શું વાત છે? કોઈ ખાસ વાત હોય તો અમને પણ બતાય. પડોશી છે અમે તમારા. ભીખુભાઈ, ખાસ વાત એ છે કે મારા બચ્ચાઓ જલ્દી જ આ દુનિયામાં આવવાના છે. અરે વાહ, આ તો બહુ સરસ ખબર સંભળાવી તે. તમને તો ખબર જ છે વરસાદની ઋતુ આવવાની છે, તેથી હું મારા આવવાવાળા બચ્ચાઓ માટે એક સુરક્ષિત અને સુંદર ઘર તૈયાર કરું છું, જેથી મારા બચ્ચાઓ બધી પ્રકારની મુશ્કેલીઓથી સુરક્ષિત રહી શકે. રાણી, જલ્દી જલ્દી તારું ઘર તૈયાર કર. વરસાદ માટે સમય નથી. હા ભાઈ, હું તો ખરેખર ખૂબ જ ખુશ છું. જલ્દી જ મારું પણ એક પરિવાર હશે, મારા બચ્ચા હશે, મારું એક ઘર હશે. હા, બહુ ખુશ થવાની જરૂર નથી. હું પણ જોઉં છું તું તારું ઘર કેવી રીતે બનાવે છે. આવી મોટી બાળકો માટે ઘર બનાવવા વાળી. રાણી ચકલી ભીખુ કાગડાના ઈરાદાઓને સમજી નથી શકતી. તે રાત દિવસ મહેનત કરી એક એક તણખલું ભેગું કરી પોતાનું ઘર બનાવે છે. એક દિવસ રાણી ચકલી પોતાનો માળો છોડી દરિયાનું પાણી પીવા જાય છે અને ભીખુ કાગડો ત્યાં આવે છે. પોતાનું ઘર કોઈ આવી રીતે છોડીને જાય? મૂર્ખ રાણી, હમણાં મજા ચખાવું છું એને. આજે તો એના રડવાનો અવાજ સાંભળીને મારો દિવસ જ બની જશે. આમ કહી ભીખુ કાગડાએ રાણી ચકલીએ બનાવેલા માળાને ઝાડ પરથી નીચે પાડ્યો અને બિચારી રાણીના સપનાનું ઘર ટુકડા ટુકડા થઈને તૂટી જાય છે. થોડી વારમાં રાણી ચકલી ઘરે આવે છે અને જુએ છે કે તેનો માળો જમીન પર તૂટેલો પડ્યો છે. ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડીને નીચે ફેંકી દીધો. હવે હું શું કરીશ? હે ભગવાન, મારી મદદ કરો. શું થયું રાણી? કેમ રડી રહ્યા છો? પિંકી દીદી, ખબર નહીં કયા દુષ્ટે મારો માળો તોડી નાખ્યો. તમને તો ખબર છે ને, જલ્દી જ મારા બચ્ચાઓ આવવાના છે. જો હું ઘર ના બનાવી શકી તો આ વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રાણી આવીને તેમનો શિકાર કરી જશે. ગભરાશો ના રાણી, બધું સરખું થઈ જશે. વરસાદ આવવામાં વધારે સમય નથી. હિંમત કર અને પોતાના બચ્ચાઓ માટે ઘર બનાવ. રાણી ચકલી તેના આંસુ લૂછી ફરીથી પોતાનો નવો માળો તૈયાર કરવા લાગે છે. ભીખુ કાગડો પોતાના માળામાં સંતાઈ આ બધું જુએ છે. અરે, આ મૂર્ખ ચકલી હજુ પણ નથી માનતી. લાગે છે આમ નહીં માને. હવે જ્યારે એ તણખલા લેવા જશે ને તો હું એનો માળો ફરી તોડી દઈશ. હા. રાણી તણખલા જમા કરી પોતાનો માળો બનાવતી હતી. અચાનક આકાશમાં કાળા વાદળ ઉમટી પડ્યા અને જોરથી વરસાદ વરસવા લાગ્યો. અરે, અચાનકથી આટલો તેજ વરસાદ કેમ શરૂ થયો? જ્યાં સુધી વરસાદ ઓછો ના થઈ જાય ત્યાં સુધી મારે આ ઝાડની નીચે ઊભા રહેવું પડશે. જો તણખલા પાણીમાં પલળી જશે તો હું ઘર કેવી રીતે બનાવીશ? આ બાજુ રાણી ચાંચમાં પકડેલા તણખલાની ચિંતા કરતી હતી અને બીજી બાજુ વરસાદનો ફાયદો ઉઠાવી ભીખુ કાગડો રાણી ચકલીના માળા પાસે આવ્યો. આ રાણી ચકલી કંઈક વધારે જ મહેનત કરતી લાગે છે. આટલી જલ્દી એનો માળો બનાવી દીધો.
હમણાં મજા ચખાઉં છું. ભીખુ કાગડો તેની ચાંચ વડે રાણી ચકલીનો માળો ફરીથી તહેસ નહેસ કરી નાખે છે. હે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું છે? મારી જોડે આવું કેમ થાય છે? રાણી ચકલીના રડવાનો અવાજ સાંભળી ગૌરી કાગડી ત્યાં આવે છે. અરે રાણી, શું વાત છે? તમે આમ કેમ રડો છો? થોડી ધીરજ રાખો બહેન. મને તો કહો કે વાત છે શું? ગૌરી બહેન, મેં દિવસ રાત મહેનત કરીને મારો માળો બનાવ્યો હતો. જ્યારે હું પાણી લેવા ગઈ ત્યારે ખબર નહીં કોણે મારો માળો તોડ્યો. એક તો તેજ વરસાદ, ઉપરથી આ તકલીફ. રાણી બહેન, મને લાગે છે આ કામ ભીખુ કાગડાનું જ છે. તમે કંઈક વધારે જ ભોળા છો. તમે તેનાથી સાવધાન જ રહેજો, નહીં તો તે તમારું અને તમારા બચ્ચાને રહેવાનું મુશ્કેલ કરી દેશે. હવે તમે રોવાનું છોડો અને સમજદારી અને ચાલાકીથી કામ લેજો. આટલું કહી ગૌરી ત્યાંથી જતી રહે છે. રાણી ચકલી રડતી રડતી તેનો માળો બનાવવા લાગે છે. થોડા દિવસ પછી રાણી ચકલી એક ઈંડું આપે છે. રાણી ચકલીને હવે ખબર પડી ગઈ હતી, તેથી તે ભીખુથી થોડી સાવધાન રહેતી હતી. આ બાજુ ભીખુ કાગડો કંઈ નુકસાન ન પહોંચાડવાના કારણે ઘણો જ હેરાન હતો. બસ એકવાર મને મોકો મળી જાય તો આ રાણી ચકલીનું ઈંડું ઉઠાવીને નીચે ફેંકી દઉં. બહુ મજા આવશે જ્યારે આ રાણી જોર જોરથી રડશે. ભીખુ કાગડો ઈંડાને તોડવાના સપનાઓ જોતા જોતા વડના ઝાડની ટોચની ડાળીએ જઈને બેસી જાય છે. અહીંયાથી રાણી ચકલીનો માળો એકદમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે તે દાણા લેવા જશે ત્યારે હું એનું ઈંડું ફેંકી દઈશ. રાણી ચકલીને જોવામાં વ્યસ્ત ભીખુ કાગડો એ જોઈ શકતો નથી કે તે બાજના માળાની પાસે બેઠો છે. તે કંઈ સમજી શકે તે પહેલા જ બાજના જોરદાર વારથી તે કાગડો જમીન પર પટકાય છે. કોઈ છે? કોઈ બચાવ! કોઈ મને થોડું પાણી આપો. અરે કોઈ છે કે નહીં? બચાવ! તે તરસને મારે તડપતો હતો. શરીરમાંથી લોહી નીકળતું હતું અને પીડાથી તડપતો હતો. ત્યાં જ રાણી ચકલી અને ગૌરી ભીખુનો અવાજ સાંભળી ત્યાં પહોંચી જાય છે. હવે આવ્યો ને તે પકડમાં. હવે તે દુષ્ટને ખબર પડશે કે ભૂખ, તરસ અને પીડા શું વસ્તુ હોય છે. હું તો કહું છું રાણી બહેન કે તમે પણ જાઓ અને જઈને આરામથી તમારા ઘરમાં રહો. આજે આ કાગડાની મૃત્યુ સાથે તમારી બધી મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ. ના ના બહેન, તમે આવી વાત કેમ કરો છો? એક ઘાયલ પક્ષીની મદદ કરવી તે આપણી ફરજ છે. જો બધા જ પક્ષીઓ ભીખુ કાગડાની જેમ વિચારવા લાગશે તો તેમાં અને આપણામાં શું અંતર રહેશે? આપણે ભીખુ કાગડાની મદદ કરવી જ જોઈએ. રાણી બહેન, તમારી મુશ્કેલીઓ સામેથી ખતમ થાય છે અને તમે છો આ ચાલાક કાગડાની મદદ કરવી છે તમારે. કોઈ બે ટીપા પાણી આપો. રાણી ચકલી જલ્દીથી તેના માળામાં જાય છે, પણ તેને પાણી ભરીને લાવવા માટે કોઈ વાસણ નથી મળતું. શું કરું ભીખુભાઈ? મારી જોડે કોઈ જ વાસણ નથી. હું તમને પાણી કેમનું આપું? મેં જ તમારું પાણી ભરીને લાવવાનું વાસણ તોડ્યું હતું. કદાચ આજ મારી સજા છે કે હું તરસ્યો જ મરી જાઉં. બની શકે તો મને માફ કરજો. ભીખુભાઈ, આવી વાતો ના કરાય. હું કંઈ કરું છું. રાણી ચકલી તેના તૂટેલા વાસણમાં થોડું પાણી લઈ આવે છે અને તેને પીવડાવે છે. બસ તમે અહીંયા જ રહેજો ભાઈ. હું હમણાં જ વૈદ્યને લઈને આવું છું. તમે જરાય ચિંતા ના કરશો. વૈદ્ય કાકા, જલ્દી કરો. ભીખુભાઈને બહુ જ વાગ્યું છે. અરે બેટા, હમણાં તો બહાર બહુ વરસાદ પડી રહ્યો છે. હું ઘરડો થયો છું. આટલા વરસાદમાં કોઈ દર્દીને જોવા નથી જઈ શકતો. વરસાદ રોકાય પછી જોઈશું.
કાકા હું સમજુ છું, પણ અત્યારે તેમને ટ્રીટમેન્ટની ખૂબ જરૂર છે. વરસાદમાં તેમના જખમો જીવલેણ થઈ જશે. તમે ચાલો ને. ગમે તે રીતે સમજાવીને રાણી ચકલી તે વૈદ્ય કબૂતરને લાવે છે. ભીખુ, આજે જો રાણી ચકલી સમયસર તારો ઈલાજ ના કરાવત ને તો તું જીવતો ના રહી શક્યો હોત, પણ હજુ પણ તું ઉડી નહીં શકે. જો હું ઉડી નહીં શકું ને તો થોડા દિવસમાં ભૂખ તરસથી મરી જઈશ. મને દુષ્ટ કાગડાને કોઈ 2 ટીપા પાણી પણ નહીં પીવડાવે. તમે આવી વાતો કેમ વિચારો છો ભીખુભાઈ? આપણે બધા જ એકબીજાને મદદ કરીશું ને. હું તમને રોજ ખાવાનું અને પાણી લઈને આપીશ. તમે જરાય ચિંતા ના કરશો. તમે એકદમ સરસ થઈ જશો. મને માફ કરી દે. મારા જેવા દુષ્ટ પક્ષીની તું આ રીતે સેવા કરે છે. હું તો તારા ઈંડા તોડવા માંગતો હતો, અને એક તું છે જે મારો જીવ બચાવવા માંગે છે. આમ કહી તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. જુઓ ભીખુભાઈ, મને બધું જ ખબર છે. તે પણ જાણું છું કે તમે જ મારું માળું તોડ્યું હતું અને તમે મારું ઈંડું પણ તોડવા માંગતા હતા. પણ તમારું ખોટું વર્તન જોઈને હું મારી સારપ તો ના છોડી શકું ને. જો આપણે બધા જ ખરાબ વિચારવા લાગીશું તો દુનિયામાંથી સારપ તો જતી જ રહેશે ને. બીજાને તકલીફમાં જોઈને મને બહુ મજા આવતી હતી. આજે મને દર્દ અને તકલીફનો સાચો અર્થ ખબર પડ્યો. હવે હું ક્યારેય કોઈ પક્ષીને હેરાન નહીં કરું અને હંમેશા બધાને કામ આવીશ. તે બધું તો ઠીક છે, પણ વચન આપો તમે તમારા જખમોની સારી રીતે કાળજી લેશો અને વરસાદમાં બહાર નહીં નીકળો. રાણીની વફાદારીએ ભીખુને બદલવા મજબૂર કર્યો, અને આ રીતે એક સજ્જન ચકલીએ એક દુષ્ટ કાગડાને સાચો અને સારો પક્ષી બનાવી દીધો. આ વાર્તા છે ટિમ્બકટુ જંગલની, જ્યાં ઘણા બધા જાનવરો અને પક્ષીઓ રહેતા હતા. તે બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. ત્યાં જ એક બોની અને ભૂરી ચકલીઓ રહેતી હતી. આમના નામ પર તો જરા પણ ન જતા, કારણ કે તે બંને એકદમ અલગ હતી. ભૂરી ચકલીના કારસ્તાન એકદમ કાળા હતા. તે જંગલમાં બધા પક્ષીઓને હેરાન કરતી હતી. અને ત્યાં જ પોપટ રાજા રહેતા હતા, જે અત્યારે ઘણા ઘરડા થઈ ગયા હતા. અને તેમના બધા સગા સંબંધીઓ તેમની પાસેથી સંપત્તિ પડાવી લેવા માંગતા હતા. તેથી પોપટ રાજાએ પોતાનો વારસદાર શોધવાનું વિચાર્યું. એક વખતની વાત છે. ટોની ચકલી નદી કિનારે પાણી ભરવા જતી હતી, અને તેને આમ કરતા ભૂરી ચકલી જોઈ ગઈ. અરે, આ ટોની ચકલી તો પાણી ભરવા જાય છે. હું એને થોડું હેરાન કરું તો. પછી ભૂરી ચકલી ધીમે ધીમે શાંત પગલે તેની પાછળ જઈને તેને પાડી દે છે. ટોની ચકલી પાણીમાં પડી જાય છે, પણ તેને તરતા આવડતું હતું, તેથી તે તરીને બહાર નીકળી ગઈ અને તે ભૂરી ચકલીને ત્યાંથી ભાગતા જોઈ લે છે. આ ભૂરી ચકલીએ તો હદ કરી છે. જ્યારે જો ત્યારે બધાને હેરાન જ કર્યા કરે છે. આજે તો એણે મને પાણીમાં ધક્કો મારી દીધો. હવે તો આની ફરિયાદ આની બહેનને કરવી જ પડશે. ટોની ચકલીને ખૂબ જ ગુસ્સો આવે છે. આ વાત તે બોની ચકલીને જઈને કહી દે છે. બોની ચકલી, તો તારી બહેનને સમજાવી દે. એણે બધા પક્ષીઓને હેરાન કરી મૂક્યા છે. આજે તો એણે મને પાણીમાં ધક્કો દઈ દીધો. બહેન, હું બધું જાણું છું કે એ કેવી થતી જાય છે, અને હું તો એને બોલી પણ હતી, પણ એ મારું સાંભળતી જ નથી. અને હવે મમ્મી પપ્પા તો છે નહીં કે એને સાચવે, અને મને તો એની બહેન માનતી જ નથી. ખબર નહીં તમે બંને સગી બહેનો છો પણ કે નહીં. તને જોઈને તો કોઈ કહી જ ના શકે કે પેલી શૈતાન ભૂરી ચકલીની બહેન તારા જેટલી સારી હોઈ શકે. બહેન, હવે શું કરી શકીએ? કુદરતે અમને બનાવ્યા જ અલગ છે. અમે બંને અલગ છીએ, પણ છીએ તો બહેનો જ. ઠીક છે, તમે બંને તમારું જુઓ, પણ ભૂરી ચકલી પાછી આવે તો એને કહી દેજે મારી સાથે પંગો ના લે, નહીં તો એના માટે સારું નહીં થાય. અને આમ કહીને ટોની ચકલી ત્યાંથી જતી રહે છે. પછીના દિવસે મુનમુન ચકલીના માતા પિતા બહાર જવાના હતા, અને તે વખતે મુનમુન ચકલી ઘણી નાની હતી. મુનમુન ચકલીની મમ્મી ભૂરી ચકલીને કહે છે, બેટા ભૂરી ચકલી,
હું થોડા દિવસો માટે બહાર જાઉં છું, તો તું મારી દીકરી મુનમુનનું ધ્યાન રાખજે. ઠીક છે આંટી. મુનમુન ચકલીની માં આ કહીને જતી રહે છે. પણ ભૂરી ચકલી થોડા સમય પછી જ પોતાના મનમાં વિચારવા લાગે છે. મુનમુન ચકલીની મમ્મી શું મને નોકર સમજે છે? હું કેમ કોઈનું ધ્યાન રાખું? એમ પણ કોઈને શું ખબર પડશે? હું થોડી વાર ફરીને આવું છું. મુનમુન ચકલી ઘરમાં ભૂખથી તડપી રહી હતી. ત્યાં જ ત્યાં બોની ચકલી આવી જાય છે. બેટા મુનમુન, તું આજે એકલી કેમ છે? તારી મમ્મી ક્યાં ગઈ? દીદી, મમ્મી થોડા દિવસો માટે બહાર ગઈ છે અને મને બહુ જ ભૂખ લાગી છે. તમે મારા માટે ખાવાનું લઈને આવશો? મમ્મીએ પૂરી દીદીને કહ્યું હતું, પણ એ ખબર નહીં ક્યાં જતા રહ્યા. કોઈ વાત નહીં બેટા, હું હમણાં જ તારા માટે ખાવાનું લઈને આવું છું. પછી બોની ચકલી મુનમુન ચકલીને ખાવાનું ખવડાવે છે અને તેનું ધ્યાન રાખે છે. પછી તે આખો દિવસ તેની સાથે રહે છે. પછી એકવાર બોની અને ભૂરી ચકલીની લડાઈ થઈ ગઈ અને ગુસ્સે થઈને બોની ચકલીને ઘરની બહાર કાઢી દીધી અને તેને કહે છે, બોની, નીકળી જા તું મારા ઘરેથી. મફતનું ખાવાનું ખાય છે, કામચોર સાવ. અને યાદ રાખજે, તને કોઈ પોતાના ઘરમાં રાખશે પણ નહીં અને તું બહાર આમ જ ધક્કા ખાઈશ. દીદી, આવું ના કરો. હું ક્યાં જઈશ? મને નથી ખબર, પણ હવે તું મારા ઘરમાં નહીં રહી શકે. બોની ચકલી ત્યાંથી રડતા રડતા જતી રહે છે. તો ભૂરી ચકલી મનમાં વિચારે છે, હવે મજા આવશે ને? મારા ઘરમાં કંઈક વધારે જ હુકુમ ચલાવતી હતી. હવે રસ્તા પર ઠોકર ખાશે ત્યારે ખબર પડશે. બોની ચકલી આમ જંગલમાં ફરતી રહે છે અને અહીંયા ત્યાંથી ફળ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તે ઝાડ નીચે છાંયડામાં બેઠી હતી અને ત્યાંથી પોપટ રાજા જઈ રહ્યા હતા. પોપટ રાજા તેની પાસે આવ્યા. અરે બોની ચકલી, શું થયું તને? તું કેમ અહીંયા બેઠી છે? કઈ નહીં પોપટ રાજા, મારી બહેન સાથે મારો ઝઘડો થઈ ગયો તો એને મને ઘરની બહાર કાઢી મૂકી. અરે, તારા જેવી સરસ ચકલીને ઘરની બહાર નીકાળી દીધી? તે આવું કેવી રીતે કરી શકે? કંઈ નહીં, તું મારી સાથે ચાલ અને મારા મહેલમાં જ રહેજે. એમાંય તું બહુ કામની અને સમજદાર પણ છે. હા મહારાજ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બોની ચકલી પોપટ રાજા સાથે જતી રહે છે અને હંમેશા માટે તે ત્યાં જ રહેવા લાગે છે અને ભૂરી ચકલી તેના નાના ઘરમાં જ રહે છે અને બોની ચકલીના ગયા પછી તેને કોઈ પૂછવાવાળું પણ નથી. સારું થયું એ સ્વાર્થી આ ઘરથી જતી રહી. હવે આ ઘર ખાલી ને ખાલી મારું જ છે. પેલી બાજુ બોની ચકલી પોપટ રાજાને ઘણી મદદ કરવા લાગી તો તેના વખાણ આખા જંગલમાં થવા લાગ્યા અને પોપટ રાજા પણ તેને પસંદ કરવા લાગ્યા અને તેમણે તેને પોતાનો વારસદાર બનાવવાનું નક્કી કર્યું. ભૂરી ચકલીને જ્યારે ખબર પડે છે ત્યારે તે બોની ચકલીની ઈર્ષ્યા કરવા લાગે છે. પછી તે બોની ચકલીની પાસે આવે છે. શું વાત છે બહેન, તે તો બહુ જ લાંબો હાથ માર્યો. મેં તને ઘરથી શું કાઢી મૂકી તે પોપટ રાજાને પોતાના પિતા બનાવી લીધા. જો હું તને ઘરથી ના કાઢી મૂકત તો તને આજે આ બધું ના મળતું. એટલે આ બધી વસ્તુઓ પર મારો જ અધિકાર છે. આટલું કહીને ભૂરી ચકલી બોની ચકલીને મારવાનો પ્રયત્ન કરે છે. ત્યાં જ પોપટ રાજા ત્યાં આવી જાય છે અને બોની ચકલીને બચાવી લે છે. ભૂરી ચકલી, તે તારી બહેનને ઘરની બહાર કાઢી દીધી તે વાત માટે અમે તને માફી આપી, પણ આજે તે એને મારવાનો પ્રયત્ન કર્યો. તેના માટે તને માફ નહીં કરીશું. આ હવે મારી પુત્રી છે અને મારી પુત્રીને મારવાની સજા તને મળશે. હવે તું આજીવન કાળ કોઠરીમાં રહીશ. ના મહારાજ, તમે મારી બહેનને આવી સજા ના આપો. હું તમારા હાથ જોડું છું. સારું બોની ચકલી, તારા કહેવા પર હું ભૂરી ચકલીને કાલ કોઠરીમાં બંધ નહીં કરું, પણ તેને આ જંગલ છોડીને જવું પડશે. પછી પોપટ રાજા ભૂરી ચકલીને પોતાના રાજ્યની બહાર કાઢી દે છે અને બોની ચકલીને પોતાનો વારસદાર ઘોષિત કરી દે છે. આ વાર્તા પરથી શીખવા મળે છે કે જેવું કરશો તેવું જ ભરશો.